જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ડોરા કેક. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ મેંદો લેશું, 3/4 કપ સુગર પાવડર લેશું, 1 ટીસ્પૂન મધ નાખશું, 3 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક નાખશું, ½ કપ દૂધ નાખશું. આ બધાને હવે સારી રીતે મિક્સ કરી લેશું. બે 3 ડ્રોપ્સ વેનીલા એસન્સ નાખશું, 1 ટેબલસ્પૂન બટર નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. બટર પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે આમાં ½ ટીસ્પૂન બેકિંગ પાવડર નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણું ડોરા કેક માટેનું પરફેક્ટ મિક્સચર બનીને તૈયાર છે. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને તેને ગરમ કરી લેશું. પેન ગરમ થઈ ગયું છે. હવે આપણે આના મિડલના પાર્ટમાં 1 ચમચો બેટર નાખશું. આપણે આને ચમચા વડે સ્પ્રેડ કરવાનું નથી અને આપણે આ ડોરા કેક બનાવતી વખતે એક માપનો ચમચો યુઝ કરવાનો છે, જેથી બધા ડોરા કેક છે તે એક જ માપના બને. હવે આપણે આને ઢાંકી દેશું અને 2 મિનિટ માટે પાકવા દેશું. 2 મિનિટ થઈ ગઈ છે. આપણું ડોરા કેક છે તે એક સાઈડથી પાકી ગયું છે. તો હવે આપણે આને પલટાવી લેશું. આપણા ડોરા કેક બનાવતી સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણા ડોરા કેકનો કલર કેટલો સરસ આવ્યો છે. ફરીથી ઢાંકી દેશું અને 2 મિનિટ માટે નીચે પણ પકાવી લેશું. આ બીજી સાઈડથી પણ સરસ પાકી ગયું છે. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે જ બધા ડોરા કેક બનાવીને તૈયાર કરી લેશું. આપણા બધા ડોરા કેક બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સ્પોન્જી બન્યા છે. હવે આપણે આમાં મેલ્ટેડ ચોકલેટ લગાડી લેશું. આપણે જ્યારે ડોરા કેક ઠંડા થઈ જાય પછી જ એમાં ચોકલેટ લગાડવાની છે, નહીં તો આપણી ચોકલેટ છે તે મેલ્ટ થઈ જશે. આપણા નીચેના પાર્ટમાં મેલ્ટ થયેલી ચોકલેટ લગાડવાની છે અને પછી તેની ઉપર બીજી ડોરા કેક છે તેને રાખી દેવાની છે. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્પોન્જી ડોરા કેક, જેને જોઈને બાળકોને ખાવાનું તુરંત જ મન થઈ જાય. તો તમે પણ આ ક્રિસમસમાં બાળકો માટે જરૂરથી બનાવજો.